ક્યારે ઓએમઆર ભરવાની તો મોટો ક્વેશ્ચન છે. ઘણા બધા બાળકો ઓએમઆર શીટ જ એટલી ગંદી કરી નાખે, પરસેવો થતો હોય એને જ આમ ચોડ્યા કરે. તો આવી ભૂલ ન થાય એની માટે 10 નંબરમાં 9 નંબરનું ભરી રહ્યા છે. ધેટ મીન્સ તમે ક્યાંક તો કશું સ્કીપ કરી દીધું છે. તો રીચેક કરો, જેટલા ક્વેશ્ચન આવડ્યા છે રીચેક કરો, જે ક્વેશ્ચન નથી આવડ્યા એને સ્ટાર બનાવ્યા છે. એ જો આવી નાની સિલી મિસ્ટેક કરી શકતા હોય તો શું એને માટે લાયક છે? ઘણા બધા સ્ટુડન્ટ્સને એક ડાઉટ આવી રહ્યો હતો કે આ જે ઓએમઆર શીટ છે એને કેવી રીતે ભરવાની, એકચ્યુઅલીમાં એની સાચી રીત શું છે, તો એના ઉપર આજે થોડું ઘણું ડિસ્કશન કરીએ. આ એક ગેમ ચેન્જિંગ સ્ટ્રેટેજી સાબિત થઈ શકે છે. ઘણા બાળકો છે જે OMR માં ગડબડ કરતા હોય છે, જેના લીધેથી માર્ક્સ જાય છે. માર્ક્સ જાય તો સિલેક્શન જાય છે. તો આપણે એવું નથી કરવાનું. આ એક એવી વસ્તુ છે જે મિસ્ટેક્સ આપણે અવોઇડ કરી શકીએ છીએ. તો સૌથી પહેલા તો OMR ક્યારે ભરવી જોઈએ, ચલો એની પહેલા હું તમને કહું કે બબલ મેથડ કઈ છે. તો આ જે આપણી OMR શીટ છે તો એમાં સૌથી મોટી વસ્તુ છે રોલ નંબર. તો રોલ નંબર, અહીંયા મેં રજિસ્ટ્રેશન નંબર લખ્યું છે, પણ સપોઝ આ રોલ નંબર નું કોલમ છે. તો તમારો સપોઝ નંબર છે 23142231 હે ને. તો 5 થી 10 મિનિટ આને આપો, OMR શીટમાં ડિટેલ્સ ભરવાને આપો. આમાં હડબડી નહીં કરવાની, ગડબડ ન થવી જોઈએ. તમારો રોલ નંબર સાચો હશે તો તમારું રિઝલ્ટ જનરેટ થશે ને. તો દીકરા સપોઝ 23422231 છે, તો સૌથી પહેલા 2 ઉપર, તો આવી રીતે 12 થી સર્કલ કરવાનું શરૂ કરો અને અંદર સુધી એને લઈ જાઓ, રાઈટ. તો બબલ ભરવાની આ જ સાચી ટેકનિક છે. કોઈ જ ગડબડ આમાં થવી જોઈએ નહીં. ઘણી વખત છે ને 1 ની જગ્યાએ 0 ઉપર પહેલું આપણે અઝ્યુમ કરી લઈએ ને 0 ઉપર 1 કરી દઈએ. તો એકદમ શાંતિથી ધ્યાનથી આવી રીતે રોલ નંબર ભરવાનો છે. ક્લિયર? ખબર પડી? ચાલો જો 2 3. સ્ટુડન્ટ શું કરે કે પેપર જોવું કરીને આ બધી ડિટેલમાં ગડબડ કરે છે. તો એવું નહીં કરવાનું, આને સમય આપવાનો છે. હવે જ્યારે પણ તમે બબલ કરો છો તો ખાસ ધ્યાન આપો કે સપોઝ આ તમારું છે ઓપ્શનના બબલ્સ, રાઈટ. તો સૌથી પહેલા શું કરશો, પેરીફેરીથી સ્ટાર્ટ કરવાનું અને અંદર સુધી જઈને બબલ ભરવાના. ડન છે? આટલી વસ્તુ ખબર પડી. હવે હું તમને લઈ જાઉં કે બબલ ભરો છો ત્યારે ઘણી વખત શું થાય છે કે સિક્વન્સ બદલાઈ જાય છે. તમે 1 to 10 સુધીના બબલ ભર્યા અને તમે આવ્યા 10 ઉપર તો જોયું કે તમે 10 નું બબલ તો 11 માં ભરી રહ્યા છો, મતલબ ક્યાંક કશું સ્કીપ થઈ ગયું. અથવા તો 10 નંબરમાં 9 નંબરનું ભરી રહ્યા છો, ધેટ મીન્સ તમે ક્યાંક તો કશું સ્કીપ કરી દીધું છે. તો આવી ભૂલ ન થાય એની માટે તમારે તમારા પેપરમાં ક્વેશ્ચન નંબર 1 છે એની સામે તમે સપોઝ 4 ટીક કર્યો, ક્વેશ્ચન નંબર 2 માં 3, ક્વેશ્ચન નંબર 3 માં 4, ક્વેશ્ચન નંબર 4 માં 1, આવી રીતે ટીક કર્યું છે. તો જ્યારે પણ બબલ ભરવા જાઓ છો તો મનમાં જોરથી બોલશો તો કોપી કેસ લાગશે. મનમાં ને મનમાં 1 4 1 4, આ તો હું તો જોરથી બોલું છું તો 1 4 આવી રીતે કરવાનું. ડન. ઘણા બધા બાળકો શું કરતા હોય છે કે જો બબલ ભરવામાં કઈ મિસ્ટેક થાય કહું તો ઘણા બધા બાળકો છે ને હજુ પણ આ વસ્તુ આવી કરતા હોય છે. તમારો ટાઈમ જશે, બીજું કંઈ નહીં થાય કે તમે આ એક બબલ ભર્યો પછી તમને થયું કે આ 1 તો નહોતું, આનો આન્સર તો 3 હતો, હે તો તમે આવી રીતે કર્યું, આના ઉપર ક્રોસ લગાડી દીધું. તો આનાથી તમને માર્ક્સ નહીં મળે, આનાથી તમારા નેગેટિવ માર્ક્સ જ થશે. ડન છે બચ્ચા? ઘણા બધા બાળકો શું કરતા હોય છે કે સપોઝ આન્સર ભરવાનો છે 4 તો આવું અડધું પડધું ભરશે. તો અડધું પડધું ભરશો તો પણ ચાન્સીસ છે કે તમને એ આન્સર ખોટો મળે. એક પ્રેક્ટિસ એવી છે જે ઓકે પણ છે
કે સપોઝ તમારે બબલ ફિલ કરવો છે તો તમે પહેલા એક નાનો ડોટ લગાવો, પછી એને રીકન્ફર્મ કરો કે ભાઈ 2 આન્સર પર જ ડોટ લગાવ્યો છે, 2 જ આન્સર છે. પછી શાંતિથી, જો હું બી ફાસ્ટ ભરું ને તો બધું બહાર જાય છે, તો એને શાંતિથી ભરો. ઘણા બધા બાળકો OMR શીટ જ એટલી ગંદી કરી નાખે, પરસેવો થતો હોય એને જ આમ ચોળ્યા કરે, તો એ પણ તમને ગડબડ જ થવાના ચાન્સીસ વધી જશે. એમાં કોઈ લીટો પડી ગયો તો ભાઈ આ તમારું ફ્યુચર નક્કી કરવા વાળી શીટ છે અને સાફ સુથરી રાખો. આનું ખૂબ જ ધ્યાન રાખો. જેટલું ઇમ્પોર્ટન્ટ પેપરમાં ક્વેશ્ચન સોલ્વ કરવું છે એટલું જ ઇમ્પોર્ટન્સ છે આનું. જો આમાં ગડબડ થઈ તો રિઝલ્ટમાં ગડબડ થશે. હવે ક્યારે OMR ભરવાની એ તો મોટો ક્વેશ્ચન છે. તો મોસ્ટલી ઘણા બધા સ્ટુડન્ટ્સ લાસ્ટ યર પણ કરી હતી, આ વર્ષે પણ આ મિસ્ટેક કરવાના છે. પણ જો કરવાના હો તો સુધરી જાઓ. પહેલા પેપર સોલ્વ કરવા લાગે, અઘરું પેપર આવ્યું હોય ને તો એવું થાય કે અરે યાર કેમનું થશે, એના ટેન્શનમાં OMR ભરે જ નહીં છેક સુધી. હવે બધા ક્વેશ્ચન સોલ્વ કર્યા પછી જો તમે OMR ભરશો તો 20-25 મિનિટ સપોઝ બાકી છે કે 15 મિનિટ બાકી છે, એક્ઝામિનર બોલ્યા કરે છે 15 મિનિટ બાકી, 15 મિનિટ બાકી, 15 મિનિટ બાકી, હે ને, તમારો સ્ટ્રેસ હાઈ થઈ જશે, મિસ્ટેકના ચાન્સીસ વધી જશે. તો જ્યારે સ્ટ્રેસ લેવલ હાઈ હોય ત્યારે છેલ્લે બધું ભરવા બેસો અને ખબર પડે કે 180 ક્વેશ્ચન પહોંચ્યા, હે ને, ત્યારે મતલબ સિક્વન્સ જ આખી ગડબડ થઈ ગઈ હતી. આખા પેપરની સિક્વન્સ ગડબડ થવાના ચાન્સીસ પણ આનાથી વધી જાય છે. તો આ પ્રેક્ટિસ દીકરાઓ અને દીકરીઓ આપણે ક્યારેય નથી કરવાની. એક સાથે પેપરમાં OMR શીટ ભરવા નહીં બેસવાનું. છેલ્લી 15 મિનિટમાં જે અઘરા ક્વેશ્ચન બાકી રાખ્યા હતા, જે બિલકુલ જોયા ન હતા, એને કરવાના છે. અમુક એટલા મહાન હોય છે, હવે મને કમેન્ટ કરીને કહેજો કે કોણ કોણ આ મહાન કેટેગરીમાં છે, કે 2 અવર્સમાં પેપર પૂરું કરી નાખે અને બહાર આવીને હોશિયારી મારે કે મારે તો 2 કલાકમાં પેપર પૂરું થયું. તો તને કોઈ એવોર્ડ નહીં આપે. તને સિલેક્શન મળવાનું છે જેટલા માર્ક્સ આવ્યા એના બેઝ પર. તો 2 કલાકમાં પેપર પૂરું કરવા વાળી હોશિયારી નહીં મારવાની. તમને NTA 3 અવર આપે છે તો એ 3 અવરને યુટિલાઇઝ કરો, એ 3 અવરનો પૂરેપૂરો યુટિલાઇઝેશન કરો. આ 3 કલાકમાં તમારે પેપર કરવાનું છે, વ્યવસ્થિત કરવાનું છે, OMR શીટ પણ ભરવાની છે. તો ભાઈ 2 કલાકમાં પેપર પૂરું કરીને આપણે કોઈ એવોર્ડ કોઈ આપવાનું નથી. છેલ્લે તો માર્ક્સ દેખાવાના છે. તો રીચેક કરો, જેટલા ક્વેશ્ચન આવડ્યા છે રીચેક કરો, જે ક્વેશ્ચન નથી આવડ્યા એને સ્ટાર બનાવ્યા છે. પછીથી જોવાના છે 3 કેટેગરીમાં પેપર ડિવાઈડ કરો. સૌથી પહેલા જે આવડે છે એ ટીક કરો સેક્શન વાઇઝ. પછી તમને જે હાર્ડ લાગે છે એને અલગથી ટીક કરો કે આ સૌથી છેલ્લે જોવાના, જોવાય તો ઠીક છે, ના જોવાય તો આ ક્વેશ્ચન બધાના ખોટા થવાના છે તો મારોય થશે. પછી એક મીડિયમ ક્વેશ્ચન ને ટીક કરો. તો સૌથી પહેલા ઈઝી ક્વેશ્ચન કરી નાખો જે આવડી ગયા, પછી મીડિયમ ક્વેશ્ચન જેમાં થોડું રીથિંક કરવાનું છે જોવો, અને સૌથી ક્રિટિકલ છેલ્લે માટે રાખો. આનાથી શું થશે, તમને જે નથી આવડતું એના ચક્કરમાં જે આવડે છે છૂટે નહીં. આ પેપર મેનેજમેન્ટની પણ એક્ઝામ છે, રાઈટ. સેકન્ડ વસ્તુ છે કે દરેક ક્વેશ્ચન પછી વાળામાં પણ બિગ નો છે. એક તો OMR શીટ ખરાબ થવાના ચાન્સીસ હોય વારા ઘડિયા, અને તમારી એક રિધમ બ્રેક થઈ જશે, સ્પીડ નહીં આવે. આનાથી શું થાય દીકરા, તો સ્પીડ ઘટી જશે, રાઈટ. થર્ડ છે દીકરા કે દરેક સબ્જેક્ટ પછી, તો યસ તમે આને કરી શકો છો. દરેક સબ્જેક્ટના 45 ક્વેશ્ચન છે, તો તમે એક સબ્જેક્ટ સોલ્વ કરો અને એની OMR, અરે આમાં તો સ્માઇલી ફેસ કરવાનો હતો, રાઈટ. એક સબ્જેક્ટ સોલ્વ કરો, એની OMR ભરો. સબ્જેક્ટ તમે તમારી પ્રેક્ટિસથી ડિસાઇડ કરજો. કોઈ કહે કે બાયો કરવાનું, કોઈ કહે ઝુઓલોજી કરવાનું, હું કહું હું બોટની ભણાવું છું, હું કહું બોટની, એવું નહીં. તમને જેમાં કોન્ફિડન્સ આવે છે એ કરો, હે ને. મારા માટે જે સ્કોરિંગ સબ્જેક્ટ હોય જેમાંથી તમને ફૂલ આવડતું હોય, અમુકને ફિઝિક્સ વધારે આવડતું હોય બાયો કરતા, એવું પણ હોઈ શકે છે, તો તમે પહેલા ફિઝિક્સ કરો. જેને બોટની ઝુઓલોજી જલ્દી આવડે છે 30-40 મિનિટમાં બાયોનું પેપર સોલ્વ થઈ જાય છે, એ લોકો પહેલા બાયોનું પેપર કરો. તો તમને જે આવડે છે એના માર્ક તો સિક્યોર થઈ જશે, હે ને. ફિઝિક્સ પહેલા કરવામાં એવું થાય કે ઘણા બાળકો એવા હોય છે, હા મેં મારા કરિયરમાં ઘણા ટોપર્સ જોયા છે જે પહેલા ફિઝિક્સ પણ કરતા હોય, કારણ કે એમને કોન્ફિડન્સ હોય છે એમાં. તો તમને જેમાં કોન્ફિડન્સ હોય ને એ સબ્જેક્ટ પહેલો કરવાનો, કોઈની સલાહ માનવાની નહીં, પોતાના મોક ટેસ્ટથી ડિસાઇડ કરો. 10 થી 15 ક્વેશ્ચન પછી તો ધીસ ઇઝ મોસ્ટ ફેવરેબલ કે તમે 10-15 ક્વેશ્ચન કર્યા પછી તમે OMR શીટને ભરી
આ સૌથી વધારે ફિઝિબલ છે, સૌથી વધારે દીકરાઓ અને દીકરીઓ તમને હેલ્પ કરશે. OMR ભરવામાં ફરીથી કહું છું, ખૂબ ધ્યાન રાખવાનું. નીચે બચ્ચા પાર્ટી અહીંયા તમે જ્યારે એકચ્યુઅલ પેપર આપશો તો બારકોડ વાળી જગ્યા હશે, એકદમ સાફ સુથરી રાખવાની. નંબર છે, બુકલેટ કોડ છે, બધું જ. અને એકચ્યુઅલ પેપરમાં આની પાછળ એક કાર્બન પેપર હશે, રાઈટ, અને એનાથી તમે પછી આ એની નીચે બીજી એક OMR હશે. આ જે પણ બબલ કર્યા એ બધા આની ઉપર પણ આવશે, અને આ બંને વસ્તુ તમારા એક્ઝામિનર લઈ જવાના છે, તમને નથી આપવાના. તો એકદમ ધ્યાનથી OMR શીટને એકદમ પોતાનું બેબી સમજીને સાચવવાનું છે, અને મસ્ત મજાનું એમાં કરવાનું છે ટીક જે પણ કરો. અને ફરીથી કહું છું કે આની મિસ્ટેકથી એક પણ ક્વેશ્ચન ખોટો થવો જોઈએ નહીં. એક માણસ, એક બાળક, એક સ્ટુડન્ટ જે ડોક્ટર બનવાની ઈચ્છા ધરાવે છે, એ જો આવી નાની સિલી મિસ્ટેક કરી શકતા હોય તો શું એને માટે લાયક છે? તો આ વસ્તુ પણ ચેક થાય, રાઈટ. તો એક્ઝામ બધી જ વસ્તુની છે, તમે કેટલું ધ્યાન રાખી શકો છો ક્રિટિકલ વસ્તુઓનું તેની પણ એક્ઝામ છે. તો આપણે ધ્યાન રાખીશું. રાખશો ને તમે બધા? જે પણ પોઈન્ટ્સ કીધા છે દીકરા એ બધાને ધ્યાનમાં રાખીને મસ્ત રીતે એક્ઝામ આપજો. મસ્ત તૈયારી કરી છે, પેપર પણ મસ્ત જ જવાનું છે. હમણાં જ કમેન્ટ કરીને જણાવો કે તમે OMR શીટમાં પહેલો સબ્જેક્ટ કયો ભરો છો, રાઈટ. તો મળીએ પાછા કોઈ નવા સેશનમાં. ટાટા, બાય બાય, થેન્ક યુ.